બગદાણા ખાતે ભોગગ્રસ્ત નવનીતભાઈ બલદાણિયાની ખબર અંતર પૂછવા માટે કોળી સમાજના આગેવાનોનો કાફલો પહોંચ્યો। બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયા પર થયેલા હુમલામાં તેમને ઈજાઓ થઈ હતી, જેના કોળી સમાજમાં ઘેરા પડઘાઓ પડ્યા હતા। જે બનાવના પગલે કોળી સમાજના રાજકીય નેતા અને આગેવાનોએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી। આ હુમલા બાદ નવનીતભાઈ બાલદિયાને હોસ્પિટલમાંથી રજા આપતા દિવ્યેશભાઈ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કોળી સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા। મારા સમાજનો દીકરો છે અને પુરુષોત્તમભાઈની એક એવી ઈચ્છા હંમેશાથી રહી છે। સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારે પણ થાય તો હીરાભાઈ સોલંકી એમની મુલાકાત લીધી હતી। એના પછી સમાજના તમામ આગેવાનોએ મુલાકાત લીધી હતી। આજે સમસ્ત કોળી સમાજના બધા મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના છે, ભાવનગર શહેરના છે, બધા આગેવાનો સહિત અમે ખાલી એક એમ શુભેચ્છા મુલાકાત એ એમના ઘરે જઈ અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે એની માટે એક મુલાકાત લેવા જાય છે। એમને ખબર અંતર એસઆઈટીની રચના થઈ છે, શું અપેક્ષા રાખશો એસઆઈટી પર? હું એ સમયે સીએમ સાહેબ સાથે રજૂઆત કરવા ગયો હતો, સમાજના એક યુવા પ્રમુખ તરીકે મૌરી મંડળ સાથે। સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારે પણ, મેં ફરીવાર હું કહું છું, આવા કોઈ પણ અસામાજિક તત્વને સરકારે કોઈ દિવસ છાવરવાની નથી રાખી। હંમેશા એના પર કડક પગલાં લીધા છે અને અમને વિશ્વાસ છે કડક પગલાં લેશે।